ચલો આજે આપણે કાચા સરવૈયાના દાખલા ગણવાના છીએ, હે ને? કાચા સરવૈયાને શું ગણવાના છીએ? દાખલો. કાચું સરવૈયું ખાતું નથી, શું છે? એક પ્રકારનું પત્રક છે. કાચું સરવૈયું હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે કે નહીં આપણને જાણ કરી આપે છે. તો સૌથી પહેલા સ્વાધ્યાયનો કયા નંબરનો દાખલો છે? ચોથા નંબરનો. સ્વાધ્યાયનો દાખલા નંબર 4, જે તમને ચોપડીની અંદર 200 ને આમાં તો 260 નંબરના પેજ ઉપર છે. આમાં 260 નંબરના પેજ ઉપર છે, બરોબર? જેની જોડે નવી ચોપડી હશે એમાં 260 હશે, જૂની ચોપડીમાં 244 હોઈ શકે. ચલો, તો સૌથી પહેલા દાખલા નંબર 4. દાખલા નંબર 4 માં શું આપેલું છે? જુઓ, નીચે આપેલ વિગતો તે આધારે પ્રવીણ પટેલનું તારીખ 31 માર્ચ 2016 ના રોજનું પૂરા થતા વર્ષનું કાચું સરવૈયું તૈયાર કરો. હે ને? કાચું સરવૈયું હંમેશા વર્ષના અંતે તૈયાર કરવામાં આવે. ક્યારે? એટ ધ એન્ડ ઓફ ધ યર. વર્ષના અંતે તૈયાર કરવામાં આવે, વચ્ચે તૈયાર કરવામાં આવતું નથી. તો સૌથી પહેલા જો આપણને ખાતાનું નામ, રકમ, ખાતાનું નામ આવી રીતે બાકીઓ આપેલી છે. શરૂઆતના સ્ટોકની 7440, મજૂરી, વેચાણ, આવી રીતે બધા ખાતાની શું આપેલી છે? આપણને બાકીઓ આપેલી છે. તો આનો સૌથી પહેલા આપણો કાચું સરવૈયાનું ફોર્મેટ જુઓ. પ્રવીણ પટેલનું તારીખ 31 માર્ચ 2016 ના રોજનું કાચું સરવૈયું આવી રીતે તમારે બનાવી દેવાનું. ઉધાર બાકી, ખાતા વિભાગના નંબર, રકમ, જમા બાકી, ખાપા અને રકમ. આ ખાતા સ્વરૂપે થઈ ગયું. કયા સ્વરૂપે કહેવાય? ચલો, તો સૌથી પહેલા આપણને શું આપેલું છે? શરૂઆતનો સ્ટોક આપેલો છે. શું આપેલો છે? તો શરૂઆતનો સ્ટોક આપણી મિલકત કહેવાય. શું કહેવાય? સ્ટોક આપણી મિલકત. તો મિલકતની હંમેશા કઈ બાકી હોય? તો આપણે શરૂઆતનો સ્ટોક અહીંયા કઈ બાજુ લખીશું? ઉધાર બાજુ. શરૂઆતનો સ્ટોક કેટલા રૂપિયા છે? રકમના કોલમમાં 7440 રૂપિયા. એના પછી શું આપેલું છે? મજૂરી. મજૂરી એ શું કહેવાય? ખર્ચ કહેવાય. શું કહેવાય? ખર્ચ. ખર્ચની હંમેશા કઈ બાકી હોય? તો ચલો, મજૂરી કેટલા રૂપિયા છે? 4000 રૂપિયા. કેટલા રૂપિયા? 4000. એના પછી વેચાણ. વેચાણ હંમેશા વેચાણની કઈ બાકી હોય? જમા બાકી. વેચાણ કરવાથી માલ જાય તો જમા. તો જમા બાજુ લખીશું. જમા બાકીમાં વેચાણ કેટલા રૂપિયા છે? એના પછી સમારકામ. સમારકામ એ શું થઈ ગયું? એક પ્રકારનો ખર્ચ થઈ ગયો. શું થઈ ગયો? અને ખર્ચની કઈ બાકી હોય? તો ઉધાર બાજુ લખીશું અહીંયા આપણે. સમારકામ કેટલા રૂપિયા આપેલું છે? સમારકામ 800 રૂપિયા. ચલો, એના પછી શું આપેલું છે? વેરો એટલે ટેક્સ. વેરો એટલે કે શું કહેવાય? ટેક્સ. એ એક પ્રકારનો શું કહેવાય? ખર્ચ કહેવાય. એટલે ઉધાર બાકી. વેરો કેટલા રૂપિયા છે? 600 રૂપિયા. એના પછી શું આપેલું છે? જમીન, મકાન, ખર્ચ, આવક, મિલકત કે દેવું શું છે? મિલકત. મિલકતની હંમેશા કઈ બાકી હોય? તો ઉધાર બાજુ લખીશું આપણે જમીન, મકાન. એની રકમ કેટલી છે? 2400 રૂપિયા. બોલો, 2400 રૂપિયાની જમીન, મકાન હોય ખરી? એના પછી શું આપેલું છે? પ્લાન્ટ અને મશીનરી. શું આપેલું છે? એ પણ શું છે? અમારી મિલકત છે. શું છે? તો મિલકતની હંમેશા કઈ બાકી હોય? તો લખીએ અહીંયા પ્લાન્ટ અને મશીનરી કેટલા રૂપિયા છે? 3000 રૂપિયા. ચલો, એના પછી વીજળી ખર્ચ. વીજળી ખર્ચની હંમેશા કઈ બાકી હોય? ખર્ચ છે એટલે હંમેશા કઈ બાકી? ઉધાર બાકી. ચલો, વીજળી ખર્ચ કેટલો આપેલો છે? 920 રૂપિયા. એના પછી શું આપેલું છે દાખલામાં? મૂડી. મૂડી એ શું કહેવાય? મિલકત કહેવાય? ના, ખર્ચ છે, આવક નથી, દેવું કહેવાય. ધંધાનું શું કહેવાય? એ આંતરિક દેવું છે, માલિક પ્રત્યેનું દેવું છે. એટલે દેવાની હંમેશા કઈ બાકી હોય? તો મૂડી જમા બાજુ લખવામાં આવે. મૂડી કઈ બાજુ? મૂડીની હંમેશા જમા બાકી હોય. કેટલા રૂપિયા છે? 16000 રૂપિયા. ચલો, એના પછી ઓફિસ પગાર. એ ધંધા માટે શું કહેવાય? ખર્ચ કહેવાય. ખર્ચની કઈ બાકી? ઉધાર બાકી. તો ઉધાર બાકીમાં લખીશું ઓફિસ પગાર કેટલા રૂપિયા છે? 1000 રૂપિયા. કેટલા રૂપિયા? ચલો, એના પછી શું આપેલું છે આપણને? પેટર્ન. પેટર્ન એ આપણી મિલકત છે અને અદ્રશ્ય મિલકત કહી શકાય. કઈ મિલકત? મિલકત છે એટલે એને હંમેશા ઉધાર બાકી મિલકતની. પેટર્ન કેટલા રૂપિયાની છે? 400. એના પછી શું છે? બેંક શિલ્લક. બેંકની અંદર આપણા પૈસા પડ્યા છે, એ પણ આપણી એક પ્રકારની શું થઈ ગઈ? મિલકત. અને મિલકતની હંમેશા ઉધાર બાકી. ચલો, તો બેંક શિલ્લક. બેંક શિલ્લક કેટલા રૂપિયા છે? 1800 રૂપિયા. રકમ ચેક કરતા રહેજો ચોપડીની અંદર. ચલો, એના પછી બેંક લોન. બેંકની જોડેથી આપણે લોન લીધી છે, તો બેંકની જોડેથી આપણે લોન લીધી, આપણું દેવું થઈ ગયું. શું થઈ ગયું? ભવિષ્યમાં એ લોન આપણે શું કરવી પડે? ચૂકવવી પડે. તો લોન લીધી છે એટલે એ દેવું કહેવાય. દેવાની હંમેશા કઈ બાકી હોય? જમા બાકી. તો જમા બાજુ લખીશું આપણે અહીંયા બેંકની લોન કેટલા રૂપિયા આપેલી છે? 1760. એના પછી આપેલું છે આવક, માલ, ગાડા ભાડું.
ખરીદીને લગતો ખર્ચ છે. શું છે? ખર્ચ. ખર્ચની હંમેશા કઈ બાકી હોય? એને ટૂંકમાં લખી શકાય આમાં ગાભા. આમાં ગાભા. આવક માલ ગાડા ભાડું કેટલા રૂપિયા છે? 1200 રૂપિયા. કેટલા રૂપિયા? ચલો એના પછી શું છે? ખરીદીની કઈ બાકી હોય? ઉધાર બાકી. ચલો ખરીદી કેટલા રૂપિયા આપેલી છે? 30,000. 30,000 રૂપીસ. 30,000 રૂપિયા. બરાબર. ચલો ખરીદી લખાઈ ગઈ. પછી જાવક માલ ગાડા ભાડું પણ એક પ્રકારનો શું કહેવાય? ખર્ચ કહેવાય. એ વેચાણને લગતો ખર્ચ છે. કયો ખર્ચ કહેવાય? તો એ પણ ખર્ચ છે એટલે કઈ બાકી? ઉધાર બાકી. એને ટૂંકમાં હું અહીંયા લખું જામા ગાભા. જાવક માલ ગાડા ભાડું કેટલા રૂપિયા? ચલો એના પછી શું આપેલા છે આપણને? ચલો દેવાદારો. દેવાદારો કેટલા આપેલા છે? 8,000 રૂપિયા. દેવાદારો કેટલા છે? એના પછી શું આપેલું છે? રોકડ સિલક. રોકડ સિલક ની પણ ઉધાર બાકી હોય. ચલો રોકડ સિલક કેટલા રૂપિયા આપેલી આપણને? 80 રૂપિયા. ચલો છૂટા ઓજારો એ મિલકત કહેવાય. શું કહેવાય? મિલકત કહેવાય. તો મિલકત ની ઉધાર બાજુ છૂટા ઓજારો કેટલા રૂપિયા છે? 720 રૂપિયા. એના પછી લેણદારો. લેણદારો એટલે જેને વેપારીઓ કહેવાય, જેની જોડેથી આપણે ઉધાર માલની ખરીદી કરી હોય, એને પૈસા ચૂકવવાનો શું હોય? બાકી. એ આપણું શું કહેવાય? દેવું કહેવાય. એટલે જમા બાકી હોય. લેણદારો કેટલા રૂપિયા? 3200 રૂપિયા. એના પછી શું આપેલું છે દાખલામાં? પરચુરણ આવકો. શું આપેલું છે? પરચુરણ આવકો. આવકોની કઈ બાકી હોય? જમા બાકી. તો જમા બાજુ લખીશું આપણે પરચુરણ આવકો કેટલા રૂપિયા છે? 200. પછી ઓફિસ ફર્નિચર મિલકત કહેવાય. ઓફિસ ફર્નિચર શું કહેવાય? મિલકત. મિલકત ની કઈ બાકી હોય? ઉધાર બાકી. ઓફિસ ફર્નિચર કેટલા રૂપિયા છે? ઓફિસ ફર્નિચર ના 240 રૂપિયા. અને છેલ્લે શું આપેલું છે? પાઘડી એ કઈ મિલકત કહેવાય? અદ્રશ્ય મિલકત. મિલકત છેલ્લે કઈ બાકી? ઉધાર બાકી. કેટલા રૂપિયા? 6,000. ચલો દરેક એન્ટ્રી થઈ ગઈ. કઈ બાકી ખરી? હા દરેક એમાઉન્ટ સાચી લખાઈ ખોટી? ચલો હવે બંને બાજુનું શું કરવાનો? સરવાળો. શું કરવાનો? સરવાળો. તો સૌથી પહેલા આપણે કઈ બાજુનો કરીએ? ઉધાર બાજુનો. ઉધાર બાજુ સરવાળામાં કેટલો આવે છે? 7,440 પહેલી એન્ટ્રી. 7,440 વત્તા કેટલા? 4,000 વત્તા 800 વત્તા 600 વત્તા 2400 વત્તા 3,000 વત્તા 920 વત્તા 1,000 વત્તા 400 વત્તા 1,800 વત્તા 1,200 વત્તા 30,000 વત્તા 600 વત્તા 8,000 વત્તા 80 વત્તા 720 વત્તા 200 અને છેલ્લે 69,200. 69,69,200. હવે મૂડી જમા બાજુ નહીં કરી દઈએ. ચલો જમા બાજુમાં પહેલી એન્ટ્રી કેટલી છે? 48,000. પછી એકડ છગડ 16,000. 48,000 પ્લસ 16,000 પછી કેટલા છે? 1,760 પ્લસ 3200 પ્લસ 200 ઓકે 69,200. બંને બાજુનો સરવાળો સરખો થાય એનો મતલબ હિસાબો આપણે ગાણિતિક દ્રષ્ટિએ કેવા કહેવાય? સાચા કહી શકાય. હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે. તો આ દાખલામાં દરેક વિદ્યાર્થીને કમ્પ્લીટ ખબર પડી કે ન પડી? પંકજ ખબર પડી કે ન પડી? કોઈ ડાઉટ છે? પિયુષ, રુદ્ર, શ્યોર? ચલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. નીચે આપેલ ખાતાની બાકીઓ પરથી શ્રી બ્રિજ મોહનનું તારીખ 31 માર્ચ 2016 ના રોજનું કાચું સરવૈયું તૈયાર કરો. અહીંયા બી શું બનાવવાનું છે? આપણે કાચું સરવૈયું જ બનાવવાનું છે. તો શ્રી બ્રિજ મોહનનું તારીખ 31 માર્ચ 2016 ના રોજનું કાચું સરવૈયું અહીંયા લખી દીધું. ઉધાર બાકી, રકમ, જમા બાકી અને રકમ. આ કયા સ્વરૂપે કહેવાય? ખાતા સ્વરૂપે કહેવાય. કયા સ્વરૂપે કહેવાય? તો સૌથી પહેલા હવે જુઓ આપણે વન બાય વન. સૌથી પહેલા આપણને દાખલામાં શું આપેલું છે? શરૂઆતનો સ્ટોક. શરૂઆતનો સ્ટોક. સ્ટોક આપણી શું કહેવાય? મિલકત કહેવાય. શું કહેવાય? ચલો શરૂના સ્ટોકની કિંમત ચોપડીમાં કેટલી આપેલી છે? 7,800. ચલો 7,800 શરૂઆતનો સ્ટોક. એના પછી શું આપેલું છે? ગીરો મુક્ત મિલકત. ગીરો મુક્ત મિલકત એટલે શું કહેવાય? મિલકતો કેવી હોય કે કોઈ પણ મિલકત ઉપર જો તમે લોન લીધી હોય ને તો એ ગીરો મિલકત કહેવાય. ગીરો મુક્ત મિલકત એનો મતલબ એ મિલકત ઉપર કોઈ પણ પ્રકારની લોન છે નહીં. એ મિલકત ઉપર કોઈ પણ પ્રકારની બેંક જોડેથી તમે લોન લીધેલી નથી. એનો મતલબ ગીરો મુક્ત કહેવાય. હે ને? એ મિલકત ઉપર કોઈ બોજ છે, એ મિલકત ઉપર કોઈ દેવું છે નહીં, એ મિલકત ઉપર ક્યાંથી આપણે લોન લીધેલી નથી.
હે ને? હવે તમને ખબર ગાડી ઉપર લોન મળે, મકાન ઉપર લોન મળે, એ બધી મિલકતો ઉપર લોન લીધેલી હોય, લોન લીધેલી, ધારો કે મકાન ઉપર તમે લોન લીધેલી હોય તો એ ગીરો મિલકત કહેવાય. પણ એ મિલકત મકાન ઉપર કોઈ લોન નથી, એટલે ગીરો મુક્ત છે, ફ્રી કહેવાય, ફ્રી હોલ્ડ કહેવાય. તો મિલકત છે એક પ્રકારની, શું છે? મિલકત. તો મિલકત ની કઈ બાકી હોય? ચલો લખી દઉં હું, ગીરો મુક્ત મિલકત. ચલો રકમ કેટલી છે? 15,000 રૂપિયા. ચલો એના પછી પરચુરણ દેવાદારો. દેવાદારો એટલે તમને ખબર છે કે આપણે પરચુરણ દેવાદારો એટલે જેને ઉધાર માલનું વેચાણ કર્યું હોય અને પૈસા લેવાના બાકી છે એ લેણું કહેવાય. ને લેણાની કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. કઈ બાકી હોય? ચલો એના પછી કારખાનાના ખર્ચા. ખર્ચા છે, ખર્ચા એટલે કઈ બાજુ? ઉધાર બાજુ. કારખાનાના ખર્ચા કેટલા રૂપિયા આપેલા છે? 800 રૂપિયા. ચલો એના પછી કાચા માલની ખરીદી. ખરીદીની હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી. ખરીદી કરવાથી માલ આવે એટલે ઉધાર બાકી. અહીંયા કાચા માલની ખરીદી કેટલા રૂપિયા છે? 7,005. પછી કારખાનાનું ભાડું 700 રૂપિયા. કારખાના ભાડું કેટલા રૂપિયા છે? 700 રૂપિયા. એના પછી વટાવ આપ્યો. વટાવ આપ્યો છે, મળ્યો નથી, તો વટાવ આપ્યો ખર્ચ કહેવાય. શું કહેવાય? અને ખર્ચ એટલે કઈ બાજુ લખીશું? ઉધાર બાજુ. વટાવ આપણે શું કર્યો છે? આપ્યો છે. કેટલા રૂપિયા? 400 રૂપિયા. એના પછી પરચુરણ લેણદારો. શું છે? લેણદારો. લેણદારો એટલે આપણે કોઈની જોડેથી ઉધાર ખરીદી કરી હોય. વેપારીઓ. વેપારીઓની હંમેશા કઈ બાકી હોય? જમા બાકી. પરચુરણ લેણદારો રકમ કેટલી છે? 2000. એના પછી શું આપેલું છે દાખલામાં? કાલખાત અનામત. અનામતની હંમેશા જમા બાકી. કોઈ પણ પ્રકારની અનામત હોય એટલે શું કહેવાય? એની જમા બાકી કહેવાય. કેટલા રૂપિયા? 150 રૂપિયા. હે ને? ચલો પછી શું આપેલું છે? કમિશન ચૂકવ્યું. કમિશન ચૂકવ્યું મળ્યું છે, ચૂકવ્યું છે એટલે ખર્ચો થયો કે આવક? ખર્ચ થયો. એટલે ખર્ચ થયો એટલે કઈ બાકી? એની ઉધાર બાકી. તો અહીંયા લખીએ આપણે કમિશન ચૂકવ્યું. કેટલા રૂપિયા? 500 રૂપિયા. ઓફિસ ખર્ચા. ખર્ચાની હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી. એટલે ઉધાર બાજુ લખીશું અહીંયા આપણે ઓફિસ ખર્ચા. કેટલા રકમ છે ઓફિસ ખર્ચાના? 750. એના પછી મુસાફરી ખર્ચા. એની પણ કઈ બાકી? ઉધાર બાકી. મુસાફરી ખર્ચા કેટલા રૂપિયા છે? 100 રૂપિયા. એના પછી બેંક સિલક. બેંક સિલક મિલકત કહેવાય, ઉધાર બાકી હોય એની. બેંક સિલક કેટલા રૂપિયા? 420 રૂપિયા. એના પછી શું છે? લીધેલ લોન. આપણે કોઈની જોડે લોન લીધી છે તો લોન લીધી એ શું થઈ ગયું? આપણું દેવું થઈ ગયું. અને દેવાની કઈ બાકી હોય? જમા બાકી. કઈ બાકી હોય? તો લીધેલ લોન કેટલા રૂપિયા છે? 3000 રૂપિયા. એના પછી શું છે? ચોખ્ખું વેચાણ. વેચાણની હંમેશા કઈ બાકી હોય? જમા બાકી. ચોખ્ખું વેચાણ. ચલો ચોખ્ખા વેચાણની રકમ કેટલી આપેલી છે? 33,000. ચલો એના પછી પ્લાન્ટ અને યંત્રો મિલકત છે. શું છે? મિલકતની હંમેશા ઉધાર બાકી. ઉધાર બાજુ લખીશું આપણે પ્લાન્ટ અને યંત્રો કેટલા રૂપિયા આપેલા? 4,000 ને. એના પછી મજૂરી. મજૂરી ખર્ચ કહેવાય એટલે કઈ બાકી એની? ચલો મજૂરી. મજૂરી કેટલા રૂપિયા આપેલી? 1000. ચલો મજૂરી લખાઈ. આવક માલ ગાડા ભાડું કેટલું છે? એની પણ ઉધાર બાકી હોય, ખર્ચ છે એટલા માટે. આમાં ગાભા કેટલા રૂપિયા છે? 90. એના પછી શું આપેલું છે? રોયલ્ટી. રોયલ્ટી પણ એક પ્રકારનો ખર્ચ કહેવાય, એની પણ ઉધાર બાકી હોય. રોયલ્ટી કેટલા રૂપિયા આપેલી છે? 100 રૂપિયા. એના પછી શું છે? જાવક માલ ગાડા ભાડું. જાવક માલ ગાડા ભાડું કેટલા રૂપિયા છે? 100 રૂપિયા. એના પછી મૂડી. મૂડીની હંમેશા કઈ બાકી હોય? જમા બાકી. મૂડીની કઈ બાકી હોય? જમા બાકી. તો મૂડી કેટલી આપેલી છે આપણને? 8000. પછી શું લખેલું છે? વટાવ મળ્યો. વટાવ મળ્યો આપણી આવક થઈ ગઈ. આવકની હંમેશા કઈ બાકી હોય? જમા બાકી. તો વટાવ મળ્યો કેટલો છે? 360 રૂપિયા. બરાબર. એના પછી શું આપેલું છે આપણને? વીમો. વીમો એક ખર્ચ કહેવાય ધંધા માટે, એટલે એની ઉધાર બાકી લખવામાં આવશે. વીમો કેટલા રૂપિયા છે? 200 રૂપીસ.
ચલો એના પછી કમિશન મળ્યું એ આપણે શું થઈ ગઈ આવક થઈ ગઈ એટલે જમા બાજુ લખવામાં આવશે કમિશન મળ્યું કેટલા રૂપિયા મળ્યું 1500 1500 રૂપિયા ગાલખાત એટલે દેવાદારો જોડેથી જે પૈસા વસૂલ થઈ શકે તેમ નથી એક પ્રકારનું નુકસાન કહેવાય અને નુકસાનની હંમેશા કઈ બાકી હોય ચલો તો ગાલખાત કઈ બાજુ લખીશું ઉધાર બાકી ચલો ગાલખાત કેટલી આપેલી છે 150 એના પછી શું આપેલું છે પાછું પગારની પણ કઈ બાકી હોય ઉધાર બાકી ચલો પગારની રકમ કેટલી છે 1000 પગારની રકમ 1000 એના પછી શું આપેલું છે કાનૂની ખર્ચા એની પણ કઈ બાકી હોય ઉધાર બાકી તો અહીંયા લખું હું કાનૂની ખર્ચા કેટલા રૂપિયા 100 રૂપિયા ચલો કમ્પ્લીટ ખબર પડી એના પછી શું છે રોકડ શિલક અને ઓફિસ ભાડું આ બંનેની પણ કઈ બાકી હોય અહીંયા જગ્યા નથી એટલે હું અહીંયા લખું છું આ ઉધાર બાજુ જ આપણે સમજીશું રોકડ શિલક કેટલા રૂપિયા 400 રૂપિયા અને ઓફિસ ભાડું કેટલા રૂપિયા 400 આ બંને ખર્ચ કહેવાય એટલે એની કઈ બાકી હોય ઉધાર બાકી હોય કઈ બાકી ચલો કમ્પ્લીટ ખબર પડી કોઈ ડાઉટ ચલો ઉધાર બાજુનો સરવાળો કર્યો હા એમાં રોકડ શિલક અને ઓફિસ ભાડું લઈ લીધું કેટલા એટલે 48,010 ચલો જમા બાજુ સાચું કે ચેક કરજો આમાં કદાચ નહીં આવતો જવાબ પાછો એવું નહીં કે ઉધાર બાજુનું થઈ ગયું એટલે જમા બાજુનું સેમ ટુ સેમ લખી દઈએ એટલે બંને બાજુનો સરવાળો કેવો થઈ ગયો સરખો બંને બાજુનો સરવાળો સરખો એનો મતલબ હિસાબો આપણા ગણિતની દ્રષ્ટિએ કેવા છે ગાણિતિક દ્રષ્ટિએ સાચા કહેવાય કમ્પ્લીટ ખબર પડી દાખલાની અંદર કે કોઈ ડાઉટ છે